કલ્લાજીએ પોતાની નવી પરણેલી પત્ની કૃષ્ણાને વચન આપ્યું, યુદ્ધ ગમે તેવું ભયાનક હોય, હું મારી માતૃભૂમિનું ઋણ ચૂકવી પાછો જરૂર આવીશ. અકબરે જયમલને લાલચ આપી, ચિત્તોડનો કિલ્લો મને સોંપી દે, બદલામાં હું તને તારું મેળતા અને નાગોર બંને જાગીર પાછું આપી દઈશ. જયમલે જવાબ આપ્યો, અમારી ભૂખ મેળતા કે નાગોરથી નથી મટતી બાદશાહ. અમે તો ચિત્તોડ માટે મરવાવાળા સાવજ છે. દિવસભર મુઘલો તોપોથી જે દિવાલો તોડતા, રાત્રે જયમલ મેળતિયા પોતે ઊભા રહીને ફરીથી એ દિવાલોનું સમારકામ કરાવી દેતા. એક રાત્રે અકબરે કિલ્લા પર સળગતી મશાલ જોઈને બંદૂકમાંથી ગોળી છોડી. એ ગોળી સીધી સેનાપતિ જયમલના પગમાં વાગી. સેનાપતિ ઘાયલ હતા અને કિલ્લામાં અનાજ ખૂટી પડ્યું હતું. હવે રાજપૂતો પાસે એક જ રસ્તો હતો. શાકા અને જૌહર 13,000 રાણીઓ અને ક્ષત્રાણીઓએ અગ્નિ સ્નાન કર્યું. ચિત્તોડના કિલ્લામાંથી જૌહરની પવિત્ર જ્વાળાઓ આકાશને આંબવા લાગી. કેસરિયા વાઘા પહેરીને રણબંકાઓ તૈયાર થયા. કિલ્લાના દરવાજા ખુલ્યા અને ભૂખ્યા સિંહની જેમ રાજપૂતો મુઘલો પર તૂટી પડ્યા. જયમલ લડવા માંગતા હતા, પણ પગે ચાલતી શકતા નહોતા. ત્યારે કલ્લાજી રાઠોડ બોલ્યા, કાકા, તમે મારા ખભા પર બેસી જાઓ. અને પછી રણ મેદાનમાં એ દ્રશ્ય સર્જાયું જેણે દુનિયા હચમચાવી દીધી. એક શરીરે 4 હાથ અને 2 મસ્તકવાળા મહાકાળ, 2 તલવાર કલ્લાજીની અને 2 જયમલની. ચારેય તલવારો વીજળીની જેમ વિંઝાતી હતી અને મુઘલોના માથા વાટતી હતી. અકબર પણ આ જોઈને થરથર કાંપવા લાગ્યો. તેને લાગ્યું કે આજે સાક્ષાત કોઈ ચતુર્ભુજ દેવતા રણભૂમિમાં ઉતરી ગયા છે. અચાનક પાછળથી એક વાર થયો અને કલ્લાજીનું માથું કપાઈ ગયું. છતાં એમનું ધડ લડતું રહ્યું અને દુશ્મનોને કાપતું રહ્યું. ભૈરવ પોળ પાસે લડતા લડતા કાકા ભત્રીજા વીર જયમલ અને કલ્લાજી વીરગતિ પામ્યા. કહેવાય છે કે કલ્લાજીનું ધડ લડતું લડતું છેક રનેલા પહોંચ્યું, જ્યાં તેમની પત્ની કૃષ્ણાએ ખોળામાં તેમના માથાનો સ્વીકાર કર્યો. કિલ્લો જીત્યા પછી અકબરે 30,000 નિર્દોષ નાગરિકોની કતલ કરી. હોળીના દિવસે આખું ચિત્તોડ લોહીથી રંગાઈ ગયું હતું. કાકા ભત્રીજા વીર જયમલ અને કલ્લાજી વીરગતિ પામ્યા. બંને ઇતિહાસમાં નામ અમર કરી દીધું.